તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અને હું તમને એમ કહું કે બહુ મારી જવાબદારી પૂર્વક કહું છું, તમે બહુ આમ કે તમે 4 ધામ યાત્રાએ જાઓ, તમે ગંગામાં સ્નાન કરો, તમે આખા વિશ્વના બધા જ તીર્થધામમાં સ્નાન કરી આવો, ફરી આવો ને એ બધું કરી આવો, પણ તમને ક્યાંય શાંતિ નહીં મળે. તમે ઉગમ ફોજના સત્સંગમાં આવીને જેટલો આનંદ મેળવી શકશો એટલો ક્યાંય આનંદ નહીં મેળવી શકશો. આ જયંતિરામ બાપાને હું સોશિયલ મીડિયામાં ઘણી વાર સાંભળું સાહેબ, મારી રીતે એમને યુટ્યુબમાં સાંભળી લઉં છું ઘણી વાર. બાપા છે અને સ્વીકારવામાં શું વાંધો છે સાહેબ, સ્વીકારી લઉં કે બાપાને હું ઘણી વાર મહાદેવ ભારતી બાપુ સાંભળું. એમની જે પરંપરા, શબ્દ તો બધા પાસે છે, શબ્દકોશ પણ બધા પાસે, જ્ઞાન પણ બધા પાસે છે, પણ જ્ઞાન કરતા ગુરુની પરંપરાનો પહેલો પથ એ છે કે ભોળપણથી બોલાતું હોય, ભોળપણથી પીરસાતું હોય, સહજતાથી પીરસાતું હોય એવું કોઈ દ્રશ્ય મને જોવા મળે. સહજ રીતે. બાકી અમારે તો બધા તામઝામ હોય સાહેબ. અમુક વક્તાઓ તો અમારે આવે છે તામઝામ, એના કપડા જુઓ ને ત્યારે 50-50 હજારના ડ્રેસ હોય છે અને આમ લાલ ચોળ હોય. આ જુઓ તમે, કોઈ તામઝામ નહીં સાહેબ. અને આ બધું ભેગું, આ બધું શું છે? આ બધું જોઈએ ત્યારે એમ લાગે કે આ બધું શું છે. પણ એક વસ્તુ યાદ રાખજો, આમ તો મારે છેલ્લે જ બોલવાનું હતું ને,